વડોદરા પાદરાના મહલી નજીક નર્મદા કેનાલમાં યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યું. તરવૈયાઓ દ્વારા શોધખોળ તેજ. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા હેઠળ આવતા મહલી મુજપુર પંથકમાં આજે એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક અજ્ઞાત યુવકે નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂક્યું હતું. વહેલી સવારના સમયે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકે અચાનક જ કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું, જેના કારણે આસપાસના લોકો સ્તંભ થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક ગ્રામજનોના ટોળેટોળા કેનાલ કિનારે ઉમટી પડ્યા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાદરા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કેનાલના ઊંડા પાણીમાં યુવકની ભાળ મેળવવા માટે તાત્કાલિક ધોરણે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી છે. હાલમાં તરવૈયાઓ દ્વારા કેનાલના પ્રવાહમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળની કામગીરીમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ આ યુવક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને તેણે કયા સંજોગોમાં કેનાલમાં ઝંપલાવ્યું તે હજુ સુધી એક રહસ્ય બની રહ્યું છે. પોલીસે આસપાસના ગામોમાં ગુમ થયેલ વ્યક્તિઓ અંગે તપાસ શરૂ કરી છે, જેથી યુવકની ઓળખ થઈ શકે. અગમ્ય કારણોસર ભરેલા આ અંતિમ પગલાંને લીધે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને યુવકના પરિવારજનો સુધી પહોંચવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.